મુકમ કરોતિ વાચાલમ તંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. સર્વપ્રથમ તો આજના મારા વિદેશ સ્મારકમાં આપ સર્વે કાર્યક્રમને માન આપી વધાર્યા એ બદલ હું આભાર પ્રકટ કરું છું. આચાર્ય શ્રી, શિક્ષકગણ, મારા મિત્ર શિક્ષક શ્રી બાબુલાલ, ડૉક્ટર મોહનલાલ પરમાર સાહેબ, નિલેશભાઈ ધેડા, ગોવિંદભાઈ કોચરા, આ બાજુ ખમુભાઈ, ગ્રામજનો, મનુભા, મહેન્દ્રભાઈ, ભાણજીભાઈ, તમામ, અને જેમના વિના મારું અહીં હોવું સંભવ જ નથી એવા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો ફરીથી આભાર પ્રકટ કરું છું. મારા વિશે બહુ વાતો કરીને બહુ વખાણ કર્યા. બધી રીતે હું સારો નથી, પાછો થોડીક મિસ્ટેકો પણ છે, એ એમણે નથી કીધી એટલે હું કહી શકું. એક કે મને ભૂલવાની થોડી ટેવ, હું ભૂલી જાઉં. હવે મારે શું બોલવાનું અસલમાં મને કંઈ ખબર નથી, એવું તમે વિચારીને હાલો. અત્યારે ભૂલી જાઉં હું, અને નામ પણ ઘણી વખત ભૂલી જાઉં. ઘણી ઉતાવળ થઈ જાય મારાથી દરેક બાબતો. મને ઉતાવળ, હું કંટ્રોલ કરું કે આપણે થોડું ધીમું રહેવાનું, પણ ઉતાવળ થઈ જાય. પછી હું બોલતો હોઉં ત્યારે તમને એવું લાગે કે શાયદ તો પહાડ ઊંધા વાળી દેશે. હકીકતમાં એવું નથી. હકીકતમાં હું ભોળો છું એવું મીનાબેનને બહુ ખબર કે સેમતીલાલ બહુ ભોળા, ને સાચી વાત છે. હું બધે છેતરાઉં ત્યારે મને ખબર પડી કે હું ભોળો, એ વગર તો મને ખબર નહોતી. એટલે ઘણું બધું જ્યારે આપણે મેળવતા હોઈએ ત્યારે થોડુંક ગુમાવીએ પણ છીએ, પણ એનો રંજ નથી હોતો, કારણ કે આપણને ઘણું બધું મળ્યું. આટલો સરસ પ્રેમ મળ્યો હોય. સવારના હું આવું અને વિદ્યાર્થીઓ નમસ્તે સર નમસ્તે કરે, હું ગુડ મોર્નિંગ કરું. આ કોઈ પણ દુનિયાનો એવોર્ડ જે છે આની સામે નાનો પડી જાય. નમસ્તે બહુ થઈ ગયું. વિદ્યાર્થીઓનો પ્રેમ જીતવાનો મેં પ્રયત્ન કર્યો. હું જ્યારે નોકરીએ લાગ્યો ને એના પહેલાં મેં ક્યારેક કચ્છ જોયું નહોતું. અને અમારી બાજુ કચ્છ વિશે માનસિકતા ત્યારે એવી હતી કે કચ્છ એટલે ડરામણો વિસ્તાર, ભૂકંપની વાતો બહુ ને ત્યાં. એટલે એમને એમ કે રોજ ભૂકંપ આવે. પણ જ્યારે અહીં આવીએ અને એમને એમ કંઈ પાણીની બહુ સમસ્યા, અમારી બાજુ એવી માનસિકતા ખરી. પણ જ્યારે હું અહીં આવ્યો અને ત્યારે જોયું કે એ બધી માત્ર વાતો છે, વાસ્તવિકતા કશું નથી. આટલો ખુશહાલ પ્રદેશ, સ્નેહી પ્રદેશ, ક્યાંય પણ જાઓ આપણને પ્રેમ મળે, ક્યાંય કોઈ ઝઘડા કંટા કશું જ નહીં, એકદમ શાંતિવાળો પ્રદેશ, અદ્ભુત. અહીં મને 3 વર્ષ હું મોટા કપાયામાં નોકરી કરી, 3 વર્ષ અત્રે નોકરી કરી, 2 જગ્યાએ હેટ્રિક. ખૂબ જ મજા આવી. એક શેર છે ને કે ન નાતો ન પીછાણ, ક્યાંના તમે ક્યાંના અમે. ન નાતો ન પીછાણ, ક્યાંના તમે ક્યાંના અમે, અને છતાંય જાગી જોતા મેં જન્માંતરની પ્રીતડી. એટલે અહીં આવ્યા ને મને એવું લાગે છે કે આખું જન્મ, આખી ઉંમર, આ પ્રસંગો, આ સમય, આ સ્થળ ક્યારે ના ભૂલી શકું. વાત કરું મારા તમામ સ્ટાફ ગણની, આચાર્ય શ્રી સુલેમાન લંગા સાહેબ, જેઓ શિક્ષક ધિરાણ મંડળના પણ પ્રમુખ અને વડીલ, આ રમેશને માટે એમનું માર્ગદર્શન અમને મળે. અને જ્યારે આવવાનું થયું ત્યારે પણ સાહેબનું નામ સાંભળ્યું હતું કે ભાઈ સુલેમાન સાહેબનો સ્વભાવ બહુ સારો, તો કે આપણે ત્યાં જ જાઉં. ઘણી વાર આચાર્ય ઉપર આપણી શાળા નક્કી થતી હોય તો કીધું આપણે ત્યાં જશું જ. અને અહીં ખૂબ જ સાથ સહકાર, દિલદાર માણસ. ઘણી જગ્યાએ અમે જોયું કે જ્યાં આચાર્ય એકદમ પકડી કબજા કરી બધું બેઠા હોય, હલવા ના દે. અને અહીં પૂરી મને સ્વતંત્રતા. અત્યારે મને એમ થાય કે હવે શું કહું તમને, કશું નથી કહેવાનું મારે. પેલા પૂજ્ય નાનાના જીવનનો પ્રસંગ મને યાદ આવે. પૂજ્ય મોટાનો એમને ગળાનું કેન્સર થયેલું, એટલે બોલી ના શકતા, તો સ્લેટમાં લખે અને પછી વાર્તાલાપ કરે જીવનના છેલ્લા સમયમાં. તો જ્યારે પોતે મરણ પથારી હતા ત્યારે બધા ભેગા થયા, મનુભાઈ પંચોળ ના બધા.
તો કોઈ કીધું કે દાદા કંઈક સંદેશ આપો, તો દાદા ઈશારો કર્યો તો કે શું આખી જિંદગી દાઢી કરી, આખું જિંદગી સંદેશ જ આપ્યો, હવે છેલ્લે બોલી જાઉં અને ઉગી જાય એવું કશું નથી. એટલે મને જે 3 વર્ષ મળ્યા એમાં મેં બહુ કામ કર્યું, મને જે ઈચ્છા હતી એવું કર્યું. મેં વાત કરી ને, સાહેબે પૂર્ણ સ્વતંત્ર આપી. પ્રાર્થનામાં ફેરફાર કરવો હોય, કંઈક નવું ઇનોવેટિવ કામ કરવું હોય, એમને પૂરો વિશ્વાસ કે શિક્ષકો જે પણ કરશે બરાબર કરશે. આ જ્યારે આપણા પર વિશ્વાસ મૂકે છે ત્યારે આપણા ધંધા ઉપર એનું વજન વધી જાય અને આપણે એને વ્યવસ્થિત પરિપૂર્ણ કરવાની જવાબદારી આવી જાય. અને જવાબદારી પૂરી કરવાની મેં કોશિશ કરી. એટલે સાહેબનો હું એટલા માટે આભાર પ્રકટ કરીશ કે મારી અંદરનો જે શિક્ષક હતો એને ઉગવામાં એમણે મદદ કરી, એને પાંજરામાં કેદ ના કર્યો. એટલે હું અત્યારે ગામમાં દેખાતો હું કે બહાર દેખાતો હું, જેમ કે સાહેબોએ વાત કરી કે સાહેબનું નામ છે, તો એટલા માટે જ છે કે મને એક ખુલ્લું આકાશ મળ્યું. વિદ્યાર્થીઓ સાથે મારો નેવો નાતો પણ એવો અને વિદ્યાર્થીઓ તૈયાર. તો સાહેબનો હું આભાર ખાસ માનીશ. મીનાબેન હંમેશને માટે મને દીકરા જેમ રાખ્યો. એમને એ વાતનો ખ્યાલ કે હું ભોળો માણસ, અને એ પણ ખ્યાલ કે હું અત્યારે બોલું કલાક પછી મને યાદ ના આવ્યું કે કોની સાથે શું વાર્તાલાપ કરી. મોટા ભાગનું ભૂલી ગયો, કારણ કે હું સહજ બોલી જાઉં, કંઈક ગોઠવણ હોય ને મગજમાં કે હું હવે શું બોલીશ એમ, એટલે એ યાદ પડતા હોય મને. બને ત્યાં સુધી હું એવું વિચારું કે સેવનથી આપણે એવું નથી બોલવાનું કે કોઈને માઠું લાગી જાય, પણ બોલાઈ જાય. જો કે હું રમૂજમાં બોલી જાઉં એટલે સામેવાળાનો હું આભાર માનું કે કોઈ ક્યારે ખોટું લગાડે નહીં. અને મીનાબેન હંમેશા માટે કેર કરે, મારી વાતો પણ કરતા હોય કે સેવંતીલાલ હંમેશા માટે હસતા રહે. ઘણા મને કહે કે તમને ભગવાનમાં રસ નથી. હું કહું સાચી વાત, મને છોકરામાં રસ છે. બાળકો જ ભગવાન છે જીવતા જાગતા, અને એ જાણે. હું એટલા માટે બને ત્યાં સુધી રજા ના પાડું, જ્યાં સુધી માદો ના પડો ત્યાં સુધી રજા ના પાડું. આ મજા આવે શાળામાં, આવા સરસ મજાના શિક્ષકો હોય, આવા વિદ્યાર્થીઓ હોય. એટલે બેન હંમેશા માટે સપોર્ટ કરો. હમણાં તો હું ડાયટમાં ઉતરી ગયો, કીધું આપણે વજન ઘટાડવું, પેટ આગળ નીકળી ગયું, હું પાછળ રહી ગયો. એટલે હું જમીને આવું ઘરે કે ભાઈ આપણે હવે બપોરના જમવું નથી. કોઈ બપોર જાય નહીં જમ્યા વગર. બેન ને સાહેબ ને ફોર્સ કરે કે નહીં થોડું તો ખાવું જ પડશે, ખાવું જ પડશે. થોડું અહીંથી મધ્યાહન ભોજનમાંથી લઈ જાય એમ કરીને ફરજિયાત જમાડે. અને હું પણ જાડી હઠ પકડો નહીં. કોઈ માણસ એક બે વખત ફોર્સ કરે પછી હું માની જાઉં, બહુ ખોજો માણસ. અને ઘણી ગાય ભેંસો હોય ને એ પાટું ના મારે, તરત દોવા દે. અને અમુક તો પહેલેથી ધડાધડી ઉડાડે, હું ધડાધડી ના ઉડાડે. તો કોઈ દિવસ મારી ડાયટ ચાલી જ નથી. ઉલટાનું વજન, હું આવ્યો ત્યારે 53 કિલોનો હતો, જઈશ ત્યારે 66 કિલોનો જાય. એટલે ઘણું આપીને જાવ પણ ઘણું લઈને ચરબી લઈને જવું રહ્યું. એટલે એના માટે હું આભારીનો નામ એમના પ્રેમનો. હિતેશભાઈ પરમાર સાહેબ, અમે બંને એક જ દિવસે નોકરીએ લાગ્યા. હું કપાયા લાગ્યો ને એ કાંડાગરા. તો મારી બદલી પહેલી થઈ ગઈ અને પછી એમને બદલી કરવાની હતી. તો એમણે વાત કરી કે રાગપર શાળા તો કેવી છે. મેં કીધું જોરદાર, તમને બહુ મજા આવશે ને આપણે કામ કરશું સરસ. અને એ આંખો મીચીને શાળા લઈ લીધી. અને અમે પહેલેથી જ એકબીજાને ઓળખતા, અમારું બોન્ડિંગ મિત્ર જેવું, ભાઈ જેવું. અમે એકબીજા સાથે વાતચીતો કરી, અંગત વાત પણ અમે શેર કરી. અને કામ કરવાનું જ્યારે આપણે પહેલેથી જ ઓળખતા હોઈએ અને આપણા જેવા સમવળીય હોય ત્યારે કામ કરવાની ઓર મજા આવે. કારણ કે આપણા વિચારોને બે સમજતા હોય, એમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે. ગણિતના વિદ્વાન, અને તાલીમો પણ એટલી કરી. તાલુકામાં જઈને પણ એ તાલીમો આપે શિક્ષકોને. અત્યારે બધા શિક્ષકો બોલ્યા ને ત્યારે હવે મને એવું થાય રહ્યું છે કે મારે કંઈક નવું શીખવું પડશે. આ બધા મારાથી આગળ નીકળી જાય બોલવામાં. કેવા પ્રકાંડ પંડિત થઈ ગયા, કેમ કે એમનામાં છે ઓજ પડેલો. એક એકથી ચડિયાતા શિક્ષકો, અને એમાં હિતેશભાઈ પણ ખરા. એમનો વિષય ગણિત છે પણ સંચાલન કેટલું સરસ કર્યું. તો આવા પ્રબુદ્ધ મારા મિત્ર છે, એમના પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું.
એ પછી વંદનાબેનની બદલી એ શરતે થઈ. અમારો નિયમ એવો હતો કે વંદનાબેન આવશે ને હું જઈશ, પણ સરકારે એસઆઈઆર લાવી. મને કે નહીં, સ્ટોપ, વંદનાબેન આવશે, એમને જાણવાના થઈ, એમના પાસે શીખવાનું છે ને પછી જવાનું. વંદન કરીને વંદનાબેનને મેં કીધું બરાબર, હુકમ કબૂલ. અને એમની સાથે 1-2 મહિનો કામ કરવાની તક મળી. એકદમ નિખાલસ સ્વભાવ અને દરેક કામ કરવા માટે તૈયાર. અમારા શિક્ષકોમાં પણ ઘણા એવા પણ અમે શિક્ષકો જોયા જે બચતા હોય કામ કે ભાઈ જે ચેલેન્જિંગ હોય ને તો એ ના કરે, પણ આપણું કામ જ એવું છે કે ચેલેન્જ સ્વીકારીને બાળકોને આપણે શીખવાડીએ કે ભાઈ ચેલેન્જ એક્સેપ્ટ કરો અને એ પ્રમાણે કામ કરો. પ્રબુદ્ધ ભાષાના શિક્ષક, ભાષા ઉપર સરસ મજાની પકડ, એમનો પરિચય તો અમને તાલીમમાં પણ થતો કે જોરદાર શિક્ષક આપણને મળ્યા છે. હું આવીને વાત કરતો એવા વંદનાબેન ગામ બહુ સૌભાગ્યશાળી છે કે એમને સરસ મજાના શિક્ષકો અહીં મળ્યા છે. હરિરામભાઈ સાહેબ, પૂર્વ બસ કંડક્ટર સાહેબ, મને બસમાં મળ્યા છે ને તો મેં નંબર તો લઈ લીધો. વાત હાલ કલાક અમારે, આમ તો છે થરાદથી માંડવી એટલે 10 કલાક અમે ભેગા રહ્યા. મેં નંબર લઈ લીધો. પછી આ વળી નંબર ફોન કર્યો. મેં કીધું સાહેબ નંબર તો છે પણ હું ઓળખતો નથી. એમ નથી, વાતે કરી લીધી મેં કે સાહેબ આ શાળા છે, તમે આવો વગેરે વગેરે. તો મને એમનો ફોટો મગજમાં ના આવે. તો હું ઘરે જઈને વાત કરી મારા વાઈફને, કીધું આવા સાહેબ બધાને આપણને મળ્યા હતા કે હા, ટોપી પહેરેલી હતી. તોય મને યાદ આવે નહીં. છેવટે જ્યારે ફેસબુકમાં સર્ચ કરીને એમનો ફોટો લીધો અમે, પછી યાદ આવ્યું કે હા આ સાહેબ ખરા. તો પહેલેથી જ એમનો પરિચય. અને અમારામાં એવું થયું કે હું બનાસકાંઠાનો, મારી જગ્યાએ સાહેબ આવે એ પણ બનાસકાંઠાના. ભાવેશ સાહેબ ગીર સોમનાથના, એ ગીર સોમનાથ ગયા અને એમની જગ્યાએ બેન આવે એ પણ ગીર સોમનાથના. શૈલેષ સાહેબ કચ્છમાં જ ગયા, એમનું વતન બીજી મહેસાણા, કચ્છમાં ગયા અને બેન પણ કચ્છમાંથી જ આવ્યા. એટલે સરવાળો બરાબર થઈ ગયો. કોઈ ખોટ જે થઈ શાળાને ના ગઈ. અને એમના પછી મિત્રભાઈ હરિભાઈ સાહેબની વાત કરતો હતો. બહુ નવા શિક્ષકો બહુ શરમાતા હોય. આમાં કેવું થાય, જેમ પેલી નવી બહુ આવે ને સાસરીમાં, એટલે એને સેટ થવામાં 6 મહિના લાગે. કારણ કે નવા લોકો હોય, નવી સંસ્કૃતિ હોય, શું બોલી જાય, કોને માઠું લાગી જાય. એમ શાળામાં પણ હોય. શરૂઆતમાં તો પહેલા ધોરણનો છોકરો બોલતો નથી, પણ ક્યાંથી બોલે? એ એડજસ્ટ થશે, હજુ 1 મહિનો 6 મહિના પછી બોલશે. આપણે હોય જયગીરી નથી, આખું વર્ષ એના ક્લાસમાં બેઠો નથી, એની બેન પાસે ભાગી જાય. અમને એમ કે જયગીરીની બેન જો 8માંથી જશે પછી રહેશે કે નહીં, પણ એવો એડજસ્ટ થઈ ગયો કે જયગીરીની 1 દિવસ ગેરહાજરી ના હોય. કારણ કે એડજસ્ટ થઈ ગયો ને. એમ જ્યારે નવી શાળામાં જઈએ ત્યારે નવી શાળાની પોતાની સંસ્કૃતિ હોય, એની પોતાની આભા હોય, એમાં સેટ થવું પડે. ઘણા લોકો બહુ જલ્દી સેટ થઈ જાય. અને એમાંના એક રમૂજી શિક્ષક હરિરામ સાહેબ એકદમ સેટ થઈ ગયા, બધા જ કામમાં તૈયાર. મને તો હું તૈયારી દઈશું, આવડે કે ના આવડે. ઘણી વાર હું બાજુ ગીત ગાતો, બાજુમાં પોતે નવા જ રાગમાં ગાતા હોય, હું કંટ્રોલ કરું કે મૂળ રાગમાં રહું એમ. પણ હું કહું કે જવા દે, બરાબર જાય છે, બરાબર. તૈયાર થઈ ગયો, બહુ અગત્યની વાત છે. એટલે ક્યાંય પાછા ના પડવાનો ગુણ. હરિભાઈ સાહેબ પણ મને વિશ્વાસ છે કે જે હું વારસો મૂકીને ગયો એને આગળ ધપાવશે અને બહુ પ્રગતિ કરશે. કારણ કે જે માણસને શીખવાની ધગશ હોય એ હંમેશા માટે આગળ વધશે. મિત્તલબેન નવા આવેલા શિક્ષક છે, બહુ ઘણા વર્ષોથી પોતે ઘરકામ જ કરતા, પણ આપણને ક્યાંય એવું ના લાગે કે એમને શિક્ષણનો અનુભવ નહીં હોય. એકદમ પ્રબુદ્ધ વ્યક્તિ, એમનું શિક્ષણ કાર્ય સરસ મજાનું ચાલે અને બોલવામાં પણ એક્સપર્ટ. જો જેને મહાવરો ઓછો હોય સ્વાભાવિક છે ન બોલી શકે, પણ અત્યારે સરસ મજાનું એ બોલ્યા. વચ્ચે પણ કાર્યક્રમો હોય, અમારી શાળાના બાલગીત હોય, ગીત હોય, સુવિચાર કહેવો હોય, બધામાં એમનું સિંહફાળ હોય અને દૂધમાં સાકર ભળે એવી રીતે એ ભળી ગયા. અને અમારા બધામાં સૌથી ફિટ એન્ડ ફાઇન મિત્તલબેન. અમે બધા અનફિટ થઈ ગયા
એટલે મિત્તલબેન પાછા શરીરનો પણ ખરા, જો અમારા જેમ જ જમે પણ તોય ડાયટ ઉપર કંટ્રોલ પૂરો, ફિટ રહેવું આજના સમયમાં બહુ અઘરું, અને એમાં એ પાસ થઈ ગયા, અમે નપાસ થઈ ગયા. એટલે હવે અમે એમનામાંથી પણ શીખશું. તો એવા મિત્તલબેન બહુ સ્વભાવે સરળ અને વિદ્યાર્થીમાં ભળી જાય એવા વિદ્યાર્થીઓને ગમતા શિક્ષક બેન છે. એ સિવાય મારા પૂર્વ સાથી મિત્રો ભાવેશભાઈ સાહેબ બહુ ઓછું બોલે, કારણ કે એમનું કામ બોલે, હું માઇકમાં બોલું. કોમ્પ્યુટરના માસ્ટર, અને છેલ્લા 11-12 વર્ષ સુધી એમણે સતત એક જ શાળાને સેવા આપી, અને સાહેબનો જમણો હાથ, સાહેબને ક્યાંય પણ ચિંતા ના રહેતી કે ભાવેશભાઈ છે એટલે વાંધો નહીં. અત્યારે અમે 2 જણા હતા તો સાહેબને ચિંતા રહે કે કામ પાર પાડ્યું નહીં. અમારે બંનેમાં એવું છે કે મને એમ કે એ કરે ને એને એમ તો હું કરું, પછી કોઈ ના કરે. જ્યારે એ વખતે ફિક્સ કીધું કે ભાવેશભાઈ જ કરશે, અને એ મોડું કરે વહેલું કરે, કામ તો એમને જ ભાગે, એટલે કામ થઈ જતું ટાઈમ ટુ ટાઈમ. ઘણી વાર તો સાહેબ પૂછે કે પેલો પરિપત્ર આવ્યો એનો જવાબ, એ તો કે સાહેબ ગઈકાલે આપ્યું. એટલે આવા અપ ટુ ડેટ શિક્ષક અને શિક્ષણમાં પણ માહિર પ્રબુદ્ધ વ્યક્તિ એવા ભાવેશભાઈ સાહેબ, ખાસ હું એમનો આભાર માનીશ, કારણ કે છેક 300-350 કિલોમીટર દૂરથી આવ્યા છે માત્ર મારી વિદ્યાને માન આપીને. એટલે સાહેબનો ફરીથી આભાર માનું છું. શૈલેષ સાહેબ ભાષાના અને જ્ઞાની માણસ, ઓલરાઉન્ડર. હું બધું કરેલું, હજી મને સંગીત નથી બગાડતા આવડતું, સંગીતના સાધનો. હું હંમેશા માટે અફસોસ કરું, એમને ઢોલકે સરસ આવડે, હાર્મોનિયમ સરસ વગાડે. મને ઈર્ષા થાય અંદરથી કે હું ક્યારે શીખીશ. અને મારે હું જે નાનો હતો ને ત્યારથી જે માણસો ને મંજીરા વગાડતા, મંજીરાના માણેક, એટલે મેં કીધું શીખવું તો છે મંજીરા સિવાય. કારણ કે મંજીરામાં તકલીફ ને કે છોકરો શું કરે, સગાઈ કરવાનો થાય એટલે મંજીરા વગાડે. કે બીજું બધું બરાબર, ધંધો એનો ચેન્જ કરાવે. અમારા સગામાં કેવું શું કે છોકરો કેવો પાસ કર્યો, એ તો મંજીરાનો એક્સપર્ટ, મંજીરા વગાડે. એટલે બધું મંજીરા સિવાય બીજું કંઈક શીખીશ. એટલે અત્યારે તો નહીં શીખ્યો હજી, પણ હું તમને વચન આપું છું કે ભવિષ્યમાં હું કંઈક શીખીશ સંગીતમાં. તો અને ભાષા ઉપર એમની સરસ મજાની પકડ, ભાષા શુદ્ધિનું બહુ ધ્યાન રાખે, અને મને હંમેશા માટે શીખવાની ધગશ. એટલે હું હંમેશા માટે બીજાને પૂછું. ઓશો રજનીશ કહેતા કે તમે જો ખરાબ કામ કરવાના હોય ને તો 4 લોકોને પૂછો, ખરાબ કામ કરવાના હો તો પણ, તો સારા કામમાં તો 100 જણાને પૂછવું. તો હું એમને હંમેશા માટે સલાહ લઉં, અને એમની સલાહ અચૂક મળે એવા સાહેબ હર હંમેશા માટે સુખ દુઃખના સાથે શૈલેષભાઈનો હું આ પ્રસંગે આભાર માનું છું. અત્યારે ગાંધીધામમાં પણ સરસ મજાની ધૂણી તખાવી છે, અને મારા જેમ પાછળ બીએલઓ પણ છે, એટલે ગામમાં પણ ધૂણી તખાવી. તો એવા શૈલેષ સાહેબ અંગ્રેજીના જબર માસ્ટર, એમનો પણ અત્રેથી આભાર પ્રકટ કરું છું. મારી બાજુમાં બાબુલાલ સાહેબ, મારા ભાઈ જેવા. ગામમાં લોકો અમને પૂછે કે તમે એક ગામના 2 જણા? હું કોઈ એક ગામ છોડો, અમે એક જિલ્લાના નથી, પણ અમારું બોન્ડિંગ એવું બંનેનું કે કોઈને એવું લાગે કે આ 2 ભાઈ છે, અને પહેલેથી ઈસવીસન પૂર્વેથી ભેગા રહેતા હશે. અમે બેઠા હોય અમારી પાસે વાતો જ ના ફૂટે, ફોનની જરૂર ના પડે, એવી અલગ મલગની વાતો ચાલે. અમે થાકીની વાતો કરવાની, અને સુખ દુઃખના હંમેશા માટે સાથે એવા બાબુભાઈને હું હંમેશા માટે મિસ કરીશ. અને દરેક કામમાં એમની સહભાગીતા હોય. બાબુ સાહેબે ના આગળ વાત કરી, મને દયા આવી જાય, દુકાનમાં જાઉં ને હું ભાવતાલ ના કરું. જ્યારે એને 4 છોકરીઓ તો હું ઘણા ઘણું એક વખત કહી શકું કે 450 આપીશ, જો એ ના પાડે પછી બીજી વાર ના પડે. બાબુ સાહેબ 400 જ લે. ઘણી વાર એટલે ખ્યાલ ના હોય લેવાનું કોને, તો હું ઉભો જાણવાનો મારે લેવાનું. આપણે માણસ રાખ્યો આપણે વચ્ચે ડીલ કરવા માટે. એ વસ્તુ શીખવું છે એમના માટે, હજી શીખ્યો નહીં. સાહેબને કીધું ભવિષ્યમાં સલાહ આપજો, હું આમાં થોડું એક્સપર્ટ થવા માંગુ, કારણ કે બહુ જરૂરી વસ્તુ છે. ઘણી વખત આપણે ત્યાં કચ્છમાં તો એવું થઈ ગયું, હિન્દી બોલે એટલે 100 રૂપિયા વધી જાય, ગુજરાતી બોલે એટલે 50 વધે, અને કચ્છી બોલે તો પછી ભાવ માપ ન હોય. વેપારી એવા હોશિયાર થઈ ગયા.
તમે કઈ ભાષામાં બોલો એના આધારે ભાવ નક્કી કરો. તો આવા સમયમાં આપણે પણ થોડું શીખવું જરૂરી. એવા બાબુ સાહેબ અને સારા વક્તા સંચાલક પણ છે, એ પણ મારી સાથે જ વિદાય લઈ રહ્યા અને એ ગાંધીધામ મુકામે જશે. ગણિતના માસ્ટર શિક્ષક, એમની ખોટ હંમેશા માટે ભરાઈને રહેશે. તો એવા મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રો, હું હંમેશા માટે એવું ઈચ્છું કે બાળક બોલતું થાય. મારો પ્રયત્ન એવો કે બાળકો છે ને, ગમે તેટલું આપણે જ્ઞાન લઈએ પણ જ્ઞાન ઉગે નહીં તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. અને મેં જે વિચારો કયા હશે એ જ વિચારો હું કહું, જે હું પોતે વર્તનમાં મારા વિચારો હોય. જે વિચારો વર્તનમાં ઉતરે નહીં તો એનો કોઈ અર્થ નથી. એટલે એવા વિચારો હું તમારી સમક્ષ રજૂ કરું ને અપેક્ષા રાખું કે તમે પણ એને અનુસરો. ભણાવવામાં મને આવે કે નેપોલિયન બોનાપાર્ટ, ભલે પાઠમાં 2 જ લીટી હોય, પણ મને એમ થાય કે કાલે કોઈ છોકરાને પૂછી લે નેપોલિયન બોનાપાર્ટ વિશે કે ભાઈ તમારે તો પાઠ આપતો તો તને કંઈ ખ્યાલ હશે, અને એ ના પાડે તો એમાં છોકરાનું નહીં મારે પણ આવડું જાય. હું આખી નેપોલિયન બોનાપાર્ટની હિસ્ટ્રી દઈ દઉં. કારણ કે બાળકને જ્યાં પણ ગુણવંત સાહેબ સરસ લખ્યું ને કે 2 લીટી વચ્ચેનું શિક્ષણ આપવું. કે જે 2 લીટી છે એ તો વંચાશે, એ તો બાળક વાંચી લેશે, પણ 2 લીટી વચ્ચેની જે સ્પેસ છે, ગેપ, જ્યાં કશું લખેલું નથી, એ બાળક વાંચી શકવો જોઈએ. મતલબ કે જે સામે છે એના કરતાં પણ કંઈક વિશેષ જાણે. અને એનો પ્રયત્ન મેં હંમેશા માટે કર્યો. હું હંમેશા માટે આજે પણ જ્યારે હું પ્રાઇવેટમાં ભણાવવા જતો 2500-3500 રૂપિયામાં હાઈસ્કૂલની અંદર, ત્યાં પણ હું ઈચ્છતો કે મારા છોકરા જે છે વિદ્યાર્થીઓ એ બોલવામાં પ્રવૃત્ત થાય, ત્યાં ડરે નહીં. ઊભા થઈને જેટલું આવડે ભલે ઊભા થઈને પોતાનું નામ જ બોલે, પણ એનો સ્ટેજ ફિયર ન હોવો પડે. એ આવે બોલે, પોતાની વાત રજૂ કરવાની ક્ષમતા હોવી પડે. અને આજે છોકરાઓ જ્યારે કોલેજમાં ક્યાંક વક્તવ્યમાં ભાગ લે, ઇનામ લે, મને ફોન કરે કે સાહેબ હું સરસ બોલીને મને ઇનામ મળ્યું, ત્યારે મારી છાતી ગદગદ થઈ આવે કે ભાઈ આપણે જે વાલું થઈ ઉગ્યું. અને હું તમને પણ કહું કે ક્યાંય પાછા નથી પડવાનું. શાળાની જ્યાં પણ ચૂંટણી હોય એમાં ઉભા રહી જવાનું, લીડર બનવાનું. હું આવી અને વિચાર્યું કે સાહેબને વાત કરી કે આપણે ચૂંટણી કરશું. 3જા ધોરણથી છોકરાને ખ્યાલ આવે, કારણ કે આખરે તો આ દેશ અને સમાજ જે છે કોના હાથમાં છે? લીડર્સના હાથમાં, નેતાઓના હાથમાં. અને નેતાઓ કોણ છે? એ અહીંથી જ નીકળેલા વિદ્યાર્થીઓ એક દિવસ નેતા બનશે. અને એની એક તાલીમ છે, આ પાઠશાળા છે નેતાઓ માટેની. વિદ્યાર્થીઓને કહું કે તમે ઉમેદવારી કરો, ભાષણ આપો, રેલીઓ કરો, કારણ કે આપણે આ પણ શીખવાની જરૂર. જ્યાં સુધી દેશને મહાન એ જ બનાવી શકે જેના નેતાઓ મહાન હોય. હવે નેતાઓ ક્યારે મહાન થાય? અચાનક ફોન આવે કલાક પહેલા કે ભાઈ તમે ટિકિટ મળી ગઈ, હે કે શેની? થિયેટરની? ના કે ધારાસભ્યની. હવે એ નેતા શું કામ કરે? નેતા તો એ જ બને જેના અંદર નેતાના ગુણ આવે, જેને અનુભવ્યું હોય, જેને કામ કર્યું હોય. બધી ભલે શાળા લેવલનું હોય, આમાંથી ધીમે ધીમે શીખે, તમે આગળ વધો. વિદ્યાર્થીઓને મેં ખૂબ મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા અને એમને ભણાવ્યા, ખૂબ જણાવ્યું. આશા રાખું કે તમે એને પચાવશો, એને વાંચશો, જાણશો, આગળ વધશો. વાંચવાનો શોખ હંમેશા માટે રાખજો. આજના સમયમાં વાલીઓને પણ ખાસ કહું કે મોટા ભાગનું ફોનથી જ આપણે કામકાજ હોય, તેમ છતાં તમારા બાળકને કંઈક અલગ વંચાવજો. કોઈ ચોપડીઓ આપજો. ક્યાંક બજારમાં જાઓ અને રમકડાની જીદ કરે તો એને ચોપડી પણ આપજો કે બેટા રમકડાની તે જીદ કરી, આ તારા તરફથી રમકડું અને મારા તરફથી એક બુક. એ શિક્ષણમાં બહુ ઘડતર કરશે. બુક જે છે એના વિચારોને, એના માઇન્ડને બ્રોડ કરશે. આજે આપણે જે કંઈ છીએ એ વિચારોના પ્રતાપે છીએ. આજે દુનિયા આટલી સુંદર છે એ વિચારોના પ્રતાપે છે. અને વિચારોનું ખેતી થવી બહુ જરૂરી, અને એના માટે વાંચન બહુ જરૂરી. તો બાળકો સાથે તો મારો નાતો જેવો. હું ઈચ્છું કે બાળકો બધી રમત રમે. એ વોલીબોલ પણ રમે, ક્રિકેટ પણ રમે, બેડમિન્ટન પણ રમે. આપણે કશામાં પાછું જ નહીં પડવાનું. ભલે ના આવડે એ બીજી નંબરની વાત છે, ટ્રાય તો કરવાનો છે. અને બાળકો વાત માને અને ટ્રાય પણ કરે. બોલવામાં પણ તમે જોયા કે અત્યારે સરસ મજાના વિદ્યાર્થીઓ સરસ મજાના પ્રતિભાવ આપ્યા. અસલમાં શિક્ષકનો અરીસો એ બાળક છે કે અમે ગમે તેટલા હોશિયાર હોઈએ, પણ જો બાળકમાં કંઈ ઉગે નહીં તો એનો કોઈ મતલબ નથી. અને બાળકમાં ઉગી જાય ને અમારું ભલે ક્યાંય નામ ન હોય,
તો પણ એ દેખાઈ આવે કે આ શિક્ષકે આ શીખવાડ્યું હશે. એ શિક્ષકનો પ્રભાવ એ બાળક ઉપર છે, તો એ જ અગત્યનો છે. અને મને અત્યારે જ્યારે બોલ્યા તો હજુ તો આપણે સમયની મર્યાદા એટલે બહુ ઓછા છોકરાના નામ લીધા, એટલે બધા છોકરા બોલે એવા થઈ ગયા. 70% છોકરાઓ એવા છે, જેમ અમેરિકાનો ડોલર ક્યાંય પાછો ન પડે એમ પ્રાગપરનો કોલર ક્યાંય પાછો ન પડવો પડે, એવા આપણે અપેક્ષા રાખીએ. આપણો વિદ્યાર્થી જ્યાં પણ જાય ત્યાંનો ડંકો વગાડે, ક્યાંય પણ ગભરાય વિને આગળ વધી ગયો. અને જ્યાં પણ સલાહની જરૂર હોય, અમારી મદદની જરૂર હોય, ચોક્કસ મને યાદ કરજો. વાત કરું ગામ લોકોને, આમ તો હું આવ્યો ને તો વિદ્યાર્થીઓથી જ પરિચય થાય, વિદ્યાર્થીઓથી વાર્તાલાપ થાય, પણ પછી સરકાર શ્રીની કૃપા થઈ અને મને, હું હતો મોટા કપાયનો બીએલો અને બનાવી દીધો પ્રાગપર 1 નો બીએલો પછી, અને આવ્યું એસઆઈઆર. અત્યારે હું આંખો બંધ કરું તો મને આખા પ્રાગપરને શેરીઓ યાદ છે, કોનું મકાન ક્યાં. રાત્રે 10-10 વાગ્યા સુધી આ બધાના ઘરે ગયા અને કામ કર્યું. તો હવે લોકોએ ઓળખવા મળ્યા અને હું લોકોને ઓળખવા મળ્યો. આ બહુ સારું કામ થઈ ગયું. સરકારનું તો જે થવું હોય થાય, મારું બહુ સારું કામ થઈ ગયું. એસઆઈઆર તો હજુ ચાલુ જ છે. હજુ ઘણા એક હતું કે ભાઈ હું ગામ લોકોને જાણીશ કે નહીં જાણું, ગામ લોકોના ઘરો સુધી હું પહોંચી શકું. બહુ આનંદ થયો. અને એક પ્રેમ જે છે ગામ લોકો, જેમ મેં આગળ વાત કરી ને, કચ્છના લોકો સુશીલ સંસ્કારી, એકદમ સહજ, કોઈ એમાં એટીટ્યુડ નહીં, કોઈ મોટાઈ નહીં. એ વસ્તુ મને બહુ ગમે. અહીંના લોકોની એ ખાસિયત, શાંત, જેને કહેવાય ને શાંત પ્રકૃતિના માણસો. બીએલઓમાં પણ કામ કરવાની ખૂબ મજા આવે. ઘણા તો સુસાઇડ કરીને મરી ગયા બીએલઓ. મને વિચાર પણ નથી આવ્યો. એ ગામ લોકોને એના માટે આભાર માનું ખરેખર. કાના તો અહીં મારે ધક્કો પણ નહીં ખાવો પડ્યો, કાગળ છે શાળાએ આવી આપી ગયા. અને ઘણા લોકો તો મને પૂછ્યું પણ નથી. હવે એસઆઈઆર એવી વસ્તુ હતી કે હું સમજાવવા હું તો કલાક થાય કે બી આ શું વિધિ છે બધી, પણ લોકોને એવો વિશ્વાસ કે સાહેબ આવ્યા છે કાગળ માગે છે તો ફ્રોડ તો નહીં જ કરે, અમારા નામે લોન લૂપાડી નહીં લે, આપો કાગળ. એટલે પ્રેમથી